હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એવરીવન. અને મારી આરાધ્યા તરફથી પણ તમને જય શ્રી કૃષ્ણ. તો સવારમાં જો અમારે બે મા દીકરીનો પ્રેમ તો એટલા લેવલ ઉપર વયો જાય ને વાત જ જવા દો. પછી હું હમણાં બેનને બેહતા શીખડાવીએ છીએ એટલે જો બેન કે બેઠા હતા બે હાઈડીને તો કેટલી ભોળી લાગે, કેટલી ડાય લાગે. આમ જો કેવું લાગે છે ઢીંગલું, અને કેવી નાની એવી ઝીણી એવી દેખાય. હો ભાઈ, બેઠી હોય ને ત્યારે તો ક્યુટ 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 મારું ઢીંગલું લાગે. પછી હું બપોરનું જમી લીધું, પછી થોડીક એનર્જી આવી જાય એટલે બેન મને કહેતા હતા કે મમ્મી હવે તે ખાઈ લીધું છે તો હાલ મને હવે ઘડીક બહાર લઈ જાજો, અમારી વાતો સાંભળો તમે. બેન મને રિક્વેસ્ટ કરે બહાર લઈ જા. હું એને ના પાડું તોય એમ કહે છે નહીં મમ્મી તું આજ તો બહાર લઈ જ જા મને. પછી હું એને તૈયાર કરીને હું ફટાફટ ઓલા ઘરે લઈ ગઈ મારી ત્યાં મારા મમ્મીની ત્યાંથી. પછી હું ત્યાં થોડુંક ઘણું કામ પડ્યું હતું તો હું બધું કામ કરતી હતી. અને બેન જો એના નવા ઘૂઘરાથી રમતા હતા. આજ નવો ઘૂઘરો મેં ખોલ્યો ને તો એનાથી રમતા હતા. પછી હું રમીને એ બેન થાકી ગયા ને એટલે પછી મેં કીધું હાલ તારા પપ્પાને વિડીયો કોલ કરી દો એટલે તું એની યારે વાત કરી લે બેન. એટલે હું થોડી વાર અચવાઈ જાય અમારે. પછી હું એના પપ્પાને વિડીયો કોલ કર્યો, પણ એના પપ્પા થોડા કામમાં હતા. બેન જો એમ બોલાવે છે કે હું અહીંયા છું. જો પેટ ઉપર હમણાં હાથ મારી મારીને કે એ પપ્પા હું અહીંયા છું, પપ્પા અહીંયા છું. એના પપ્પાનું ધ્યાન નથી, એ કાંઈક બીજે વાત કરતા હતા એમાં જો. પછી ત્યાં તો મેં કંટાળીને ફોન પછી કાપી નાખ્યો. અને પપ્પાને કામ હતું એટલા માટે ને જો હું ફોન કાપું એટલે બેન મને મારે નહીં એવું તો બને નહીં. જો અમારા હાથ ઉપર ખાલી નિશાન. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. કાલે મળી એક નવા મિની વ્લોગ સાથે. ત્યાં સુધી મારી આરાધ્યા તરફથી બધાને બાય બાય.